જીવનમાં ભગવાને ઈચ્છેલું તત્વ છે એ કેવું હોવું જોઈએ એ તપાસવાનો એક સુંદર અને નીચું જોણું કર્યા વિના આપણને સાહિત્ય મોકો આપે છે. હું કોઈ કૃતિ વાંચું છું મને સમજાય છે કે મારા આટલી ઉણપ છે, મારે આટલા વધવાની જરૂર છે. મને અશ્વિન વસાવડાની એક બે લઘુ કથા પણ મને એટલી બધી કાકાની મને ગમે છે. હવે લાઘવની વાત કરી તો લાઘવની તો વાત પ્રેમજીભાઈ બહુ સરસ રીતે સમજાવી, પણ લાઘવ સાધવા માટે મેં તમને કીધું ને કે આપણને એની ટેકનિક્સ ખબર છે તો આપણે એ સ્વરૂપને ન્યાય આપવા માટે માનસિક તૈયાર હોઈએ છીએ. એટલે આપણને ટેકનિકને હિસાબે આપણું જે કથા વસ્તુ છે એ ચાલે છે જ એ દિશામાં, એટલે ઓટોમેટિક થોડું લાઘવ સદાય છે. લાઘવ છે એ સાધી શકાય છે, પણ લઘુ કથામાં જે લઘુ તત્વ છે, લઘુતાનું જે તત્વ છે એને જોવું, એની સુંદરતાને જોવું ને એ બહુ અઘરું છે. કારણ કે જ્યારે આપણે કોઈ શુદ્ર કે ક્ષુલ્લક અથવા તો જેને કહેવાય ને કે કોઈ જેને કે કોઈ મહત્વ નથી, દેખીતી રીતે જેનું મહત્વ નથી લાગતું એમાં એક બહુ મોટું જીવન રહસ્ય સંતાયેલું હોય છે. એટલે લઘુતામાં જે સુંદરતા રહેલી છે એ જોવા માટે આપણી દ્રષ્ટિની વિશાળતા જો આપણી પાસે હોય તો લાઘવ સાધવું અને લઘુ કથાને યોગ્ય કથા વસ્તુ આપણને પ્રયત્નો વિના લાદી જાય છે. એક અખેવન લઘુ કથા છે. મેં દાંપત્ય જીવનની આજે આપણે છેલ્લું છાણું ગયું. હવે